જી આપનું નામ? મારું નામ વજુભાઈ સામંતભાઈ ભરવાડ. અચ્છા, ઓલવિન વંડર પ્લસ વિશે તમે શું કહેશો? કેવી રીતે તમે એનો ઉપયોગ કર્યો અને પરિણામ અત્યારે શું છે? ઓલવિન વંડર પ્લસ વિશે હું કહેવા માગું છું કે મેં એક ખેતરમાં 2 ધરુવાળિયા છે. એમાં ઓલવિન વંડર પ્લસમાં એક ધરુવાળિયામાં એક ભાગમાં નાખ્યું છે અને એક ભાગમાં નથી નાખ્યું. તો ઓલવિન વંડર પ્લસ નાખ્યા પછી 6-7 દિવસમાં આ ધરુવાળિયામાં મને ઘણો તફાવત લાગ્યો. મૂળિયા વિકાસ સારો લાગ્યો, લીલુંછમ જેવું ધરું દેખાયું. અને એક બાજુનું ધરુવાળિયું છે એ બાજુ મેં નહોતું નાખ્યું જોવા માટે ખાલી. તો આ 6-7 દિવસ થયા તો મને આ ધરુવાળિયામાં વિકાસ સારો લાગ્યો મૂળ સાથે. આ બંને ધરુવાળિયા એક જ સાથે એક જ દિવસે નાખેલા છે. તો 6-7 દિવસમાં આટલો તફાવત જેવું લાગ્યું. તફાવત તમારા હાથમાં તમે ડાંગરના છોડ લઈને બેઠા છો, શું બતાવો? શું તફાવતમાં બતાવો મને. આ વધારો સારો છે. અને ઓલવિન વંડર વાળું કયું છે? ઓલવિન વંડર વાળું આ ધરું છે અને આ ઓલવિન વંડર વગરનું છે. અચ્છા, એટલે શું ફરક દેખાય છે તમને? શું એમાં લંબાઈ, લીલાશ પડતું છે, મૂળનો વિકાસ સારો છે. અને આ નથી નાખ્યું એમાં એ ધરું નાનું છે અને પીળાશ પડતું દેખાય છે. આટલો તફાવત લાગી રહ્યો છે. અચ્છા, ખેડૂતોને તમારો શું સંદેશ છે? ખેડૂતોનો મારો એ સંદેશ છે કે ઓલવિન વંડર પ્લસ નાખો, એનો વિકાસ સારો છે અને સારું રિઝલ્ટ એનું સારું મળે છે.